નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે જો તમે ધોરણ 9 માં હોવ. દોસ્તો, મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રમેયને રટ્ટો મારી લેતા હોય છે, પણ આજનો વિડીયો જોયા પછી તમને રટ્ટો મારવાનું ભૂલી જશો. દોસ્તો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા પ્રમેયને આકૃતિ સહ સમજીશું અને ખૂબ જ ક્લિયરિટી પૂર્વક સમજીશું. તૈયાર? ચાલો ત્યારે. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપની આ યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આની આગળના વિડીયોમાં આપણે એક પ્રમેય સમજાયો હતો, કારણ કે તમને બહુ લાંબા વિડીયો જોવા ગમતા નથી એટલે હું શોર્ટ વિડીયો બનાવી રહ્યો છું કે જેથી તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો અને ટાઈમ પણ ઓછો તમારો બગડે. તો આની આગળના વિડીયોમાં આપણે એક પ્રમેય સમજાયો હતો કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો તેની સામેના ખૂણા સરખા હોય. એનો આ પ્રતીપ પ્રમેય છે, ઉલટો પ્રમેય છે. આ પ્રમેયનું જે વિધાન છે એ છે કે જો ત્રિકોણના બે ખૂણા સમાન હોય, શું કીધું બેટા? બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ, બે જે ખૂણા હોય એની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન. એનો ઉલટો પ્રમેય છે, આખો પ્રતીપ પ્રમેય છે અને અગત્યનો છે. તો પક્ષ, દોસ્તો, પક્ષની અંદર મેં તમને સમજાયેલું કે આપણે ત્રિકોણ બતાવવાનો છે, બે ખૂણા સમાન બતાવવાના છે. ચલો અહીંયા આપણે એક આકૃતિ દોરી દઈએ. એબીસી સાઈડમાં આપેલી છે પણ એ પૂરી આકૃતિ છે. તો ત્રિકોણ એબીસી માં આપણે બતાવવાના છે બે ખૂણા સમાન. તો ખૂણો બી અને ખૂણો સી સરખા બતાવવાના છે. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી. પક્ષ પૂરું. સાધ્ય. સાબિત શું કરવાનું? તો પછીનું વિધાન એ સાબિતી કહેવાય, અરે સાધ્ય કહેવાય. તો આપણે સાબિત એ કરવાનું છે કે જો બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુઓ સમાન હોય. તો ખૂણા બી ની સામે કઈ બાજુ આવે વાલા મિત્રો? તો ખૂણા બી ની સામે એસી બાજુ આવે અને ખૂણા સી ની સામે કઈ બાજુ આવે? એબી. એનો મતલબ કે એબી અને એસી સરખી થશે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા એબી બરાબર એસી. હવે સાબિતી, સાધ્ય પૂરું. સાબિતી એકદમ ઈઝી છે. જેને આગળનો વિડીયો ન જોયો જોઈ લેજો અને એ પ્રમેય તૈયાર કરી લેજો, એના ઉપરથી તમને આવડી જશે. સૌથી પહેલા આપણે ખૂણા એનો દ્વિભાજક રચીશું. દોસ્તો, આ ખૂણા એનો આપણે દ્વિભાજક રચીશું જે બીસી ને ડી માં છે. ખૂણા એનો દ્વિભાજક દોરો જે બીસી ને ડી માં છે. હવે દ્વિભાજક એ વખતે પણ સમજાવ્યું હતું, આજે ફરીથી સમજાવું. દ્વિભાજક એટલે જે ખૂણાના બે સરખા ભાગ કરે. એટલે કે આ ખૂણા એ નો દ્વિભાજક આપણે રચ્યું એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સરખા થાય. કયો ખૂણો? આ તો કે બી એ ડી. આ કયો ખૂણો? તો સી એ ડી. આ બંને ખૂણા સરખા થાય. બરોબર? તો અહીંયા જો ખૂણા એનો દ્વિભાજક દોરો જે બીસી ને ડી માં છેદે, જેથી આ બે ખૂણા સમાન થશે, એ બીએડી અને સીએડી. બરોબર? હવે સાબિતી. તો બે ત્રિકોણ તૈયાર થઈ ગયા મારા ભાઈલાઓ. બે ત્રિકોણો છે. હવે આ બંને ત્રિકોણમાં શું શું સરખું છે આપણે બતાવવાનું છે. તો જો સૌથી પહેલા તો આ ખૂણા બે સરખા છે. બરોબર? તો બંને ત્રિકોણની અંદર જો આ બે ખૂણા સરખાયા, એ અહીંથી આવ્યું બેટા. ત્યાર પછી રકમમાં જ આપણને આપી દીધું છે બી બરાબર સી, એટલે આ આપેલું છે એટલે આ આવ્યું. અહીંથી ક્યાંય જવાનું નથી. અને બંનેમાં કોમન બાજુ કઈ આવે? એડી. તો એડી કોમન બાજુ છે, બંને ત્રિકોણમાં આવે. તો શું થયું? ખૂણો ખૂણો બાજુ એટલે ખૂ બા શરતના આધારે આ બંને ત્રિકોણો એટલે કે એબીડી અને એસીડી એકરૂપ થાય. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય ને એટલા માટે આપણે જે સાબિત કરવાનું છે થઈ જાય કે એબી અને એસી સરખા થશે. એબી બરાબર એસી. રેડી? તો આ થઈ ગયો દોસ્તો તમારો પ્રમેય. પેલાનો પ્રતીક પ્રમેય છે, બહુ જ ઈઝી છે, પણ ભૂલ એ ન કરતા કે અહીંયા આપણે ખૂણા બતાવવાના છે. અહીંયા બાજુ સાધ્યમાં બાજુઓ સમાન સાબિત કરવાની છે. પેલામાં બાજુઓ સમાન હતી, ખૂણા સરખા બતાવવાના હતા. બરોબર? તો બંને પ્રમેયો ખૂબ જ અગત્યના છે. જો આપને અમારું કામ ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. દોસ્તો, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. ચાલો મળીશું નેક્સ્ટ પ્રમેયમાં.